નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કાતરિયા ભૂમિકા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ગુજરાતીના 8મા ધોરણના નવા પાઠ્યપુસ્તકનો દોર શરૂ કર્યો છે, એમાં આજે આપણે ચોથું કાવ્ય જે છે અષાઢે, એ કાવ્યના સ્વાધ્યાયના સોલ્યુશનની અંદર પહોંચ્યા છીએ. તો આ કાવ્ય આપણે પહેલા જ બહુ સારી રીતે સરસ મજાનું ભણી ગયા છીએ, અષાઢે વાળું, અને આજે આપણે એનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આની અંદર જોવાના છીએ. તો શરૂ કરીએ. જો તમે કાવ્ય પંક્તિ વ્યવસ્થિત મેં સમજાવી એમ સમજ્યા હશો તો સ્વાધ્યાય તમને એકદમ ઇઝી પડશે. સૌથી પહેલા આપણને જે ટોપિક આપ્યો છે પ્રશ્નનો, એ છે વાતચીતનો. એટલે વાતચીતનો મતલબ એમ છે કે તમારે વિચારી અને તમારી રીતે જવાબ આપવાના છે. અહીંયા જે કંઈ સવાલ છે એના જવાબ મેં મારી રીતે આપ્યા છે, પણ તમને જો અલગ લાગે તો તમે તમારી રીતે બદલીને લખી શકો છો. તમે તમારા મંતવ્યોથી એ જવાબ લખી શકો છો. ચોક્કસ તો પણ એ સાચા પડશે. હવે આપણો પહેલો સવાલ છે આ કાવ્યનો કે આપણે વહેલા કેમ જાગવું જોઈએ. શું કામ આપણને હર વખતે બધા એક જ સલાહ આપે કે વહેલા જાગવાનું, વહેલા જાગવાનું, વહેલા જાગવાનું? તો શું કારણ છે કે આપણે સવારમાં વહેલા જાગવું જોઈએ? તો જો એનો જવાબ બહુ જ મોટો મેં તો સરસ મજાનો લખ્યો છે. તમને જો ગમતો હોય તો તમે આ લખજો, ને તો તમે તમારી રીતે પણ લખી શકો છો. તો જો આપણે વહેલા જાગવું જોઈએ, સીધી વાત છે કે વહેલા ઉઠવું જ જોઈએ. બધા આપણને સલાહ આપે છે. કારણ કે શું કામ? તો વહેલા જાગવાથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે. તમે આ વસ્તુ નોટિસ કરી હશે કે જે દિવસે તમે સવારે વહેલા ઉઠો એ દિવસના તમારા બધા જ કામ સરળતાથી પતી જાય, તમારું મન એકદમ શાંત અને સ્થિર રહે. પણ તમે જે દિવસે તમારા ટાઈમ કરતાં બહુ જ મોડા ઉઠો એ દિવસે આખો દિવસ લેઝી ફીલ કરો, આળસુ જેવું ફીલ કરો, અને કોઈ પણ કાર્ય કરવામાં તમને ઉત્સાહ આવે નહીં. એટલે સૌથી પહેલું કારણ તો આ જ છે કે વહેલા જાગવાથી શરીર અને મન બંને જ વસ્તુ સ્વસ્થ રહે છે. પછી શું થાય? તો દિવસભર શરીરને ઉર્જા મળી રહે. એટલે આપણે આખો દિવસ કેવો જાય? તો એનર્જી વાળો જાય. આપણે એક્ટિવ થઈને કોઈ પણ કાર્ય કરી શકીએ. બીજું શું થાય? તો આપણું જે પાચન તંત્ર છે એ પણ તંદુરસ્ત રહે, આપણે એકાગ્રતા રહીએ, આપણે અંદર આત્મવિશ્વાસ વધે. સાથે સાથે આપણા જે સકારાત્મક વિચારો છે, સકારાત્મક વિચારો કોને કહેવાય? તો આપણી ભાષામાં આપણે કહીએ પોઝિટિવ થિંકિંગ, સારા સારા વિચારો. નેગેટિવ માઇન્ડ આપણું ન થાય, પણ આપણા પોઝિટિવ વિચારો આવે. અને તેથી આપણા પૂર્વજોએ આપણને એક મસ્ત સરસ મજાનું સૂત્ર પણ આપ્યું છે, અને આ બે લીટી આપણે તમે પ્રાર્થનાની અંદર પણ ગાતા હશો. તો જો એ શું કીધું છે આપણને પૂર્વજોએ, કયું સૂત્ર આપ્યું છે? તો રાત્રે વહેલા જે સુવે વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. એટલે આ બે પંક્તિ અંદર જ આપણે આખું જીવનનું મહત્વ સમજાવી દીધું છે. તો સૌથી પહેલા જો રાત્રે વહેલા જે સુવે, એટલે જે વ્યક્તિ રાત્રે વહેલો સૂઈ જાય છે અને સવારમાં વહેલો ઉઠે છે તે વીર છે. વીર કઈ રીતે? કેમ કે એને બળ પણ, એનામાં તાકાત પણ વધે, એનર્જી પણ વધે, બુદ્ધિ ધન પણ વધે, અને સાથે સાથે જેને શરીરનું સુખ છે તે પણ મળે. એટલે સ્વાસ્થ્ય રીતે પણ એ એકદમ તંદુરસ્ત વ્યક્તિ રહે. તો તમે જાણી શકો કે સવારમાં વહેલા ઉઠવાના કેટલા બધા ફાયદા છે. બાહ્ય રીતે પણ, આંતરિક રીતે પણ, માનસિક શાંતિ પણ, આરોગ્યનું સ્વાસ્થ્ય પણ, બધી જ બાબતોમાં આપણે ફાયદા જ ફાયદા છે. એટલા માટે જ આપણને વડીલો ટોકતા હોય કે વહેલા ઉઠવું જોઈએ, વહેલા ઉઠવું જોઈએ. જો પછી અહીંયા રાત્રે વહેલા જે સુવે, રાત્રે ખરેખર આ શબ્દનો ઉલ્લેખ છે જ. અને એવું નથી કરવાનું કે રાત્રે મોડા સુધી મોબાઈલ જોવાનો છે, રાત્રે મોડા સુધી જાગવાનું છે, સવારે વહેલું ઉઠી જવાનું છે. તો એ ઊંઘ પૂરી નહીં થાય, તો એ ઉજાગરો કહેવાશે, તો તમારું સ્વાસ્થ્ય બગડશે. એટલે બંને વસ્તુનું ધ્યાન રાખવાનું કે રાત્રે વહેલા સૂઈ જવાનું અને સવારમાં વહેલા ઉઠી જવાનું. તો આ કારણો છે જેના કારણે આપણે સવારમાં વહેલા જાગવું જોઈએ. ચલો જોઈએ બીજો સવાલ શું છે આપણો. તો તમારા ઘરે મહેમાન આવવાના હોય તો તમારે કેવી કેવી તૈયારીઓ કરવાની થાય, અથવા તો તમે કઈ કઈ તૈયારીઓ કરો છો? તો જો મેં મારી રીતે લખી છે કે અમારા ઘરે મહેમાન આવે ત્યારે અમે આવી તૈયારીઓ કરીએ છીએ. જોઈએ તો મારા ઘરે મહેમાનનું સ્વાગત કરવા માટે મારા ઘરમાં કરવામાં આવતી તૈયારીઓ આ મુજબ છે. તો સૌથી પહેલી તૈયારી અમે શું કરીએ? તો ઘરની સફાઈ અને સુશોભન કરવું. ઘરને ગંદુ રાખીએ તો મહેમાનને ત્યાં આવીને બેસવું પણ ગમે
નહીં. એટલે સૌથી પહેલું કાર્ય આપણે શું કરવાનું હોય તો ઘરની સફાઈ કરવાની અને ઘરનું સુશોભન કરવાનું. સુશોભન કરવું એટલે કે ડેકોરેશન કરવું, થોડું ઘણું શણગારવું. આપણે બેડશીટ ચેન્જ કરી નાખીએ, આપણે કર્ટન્સ ચેન્જ કરી નાખીએ, ટેબલ સાફ કરી નાખીએ, પછી ફૂલદાની ને એવું બધું ઘરમાં મૂકેલું હોય તો ફૂલ ચેન્જ કરી નાખીએ. આ બધું થોડું ઘણું ડેકોરેશનનું સામાન છે એ આપણે વ્યવસ્થિત કરી નાખીએ છીએ. એટલે સૌથી પહેલું કામ તો સફાઈ અને ડેકોરેશન એટલે કે સુશોભનનું કાર્ય કરવાનું. પછી તો બેઠક વ્યવસ્થા, જે હોલ હોય, સોફા વાળો જે બેઠક રૂમ હોય તે પણ આપણે તૈયાર કરી દેવાનો છે અને તોરણ કે રંગોળી જેવા શણગાર કરવામાં આવે છે. સાથે સાથે નવીન વસ્તુ બીજી આપણે શું કરી શકીએ તો ઘરમાં દરવાજા ઉપર તોરણ લગાવીએ, બહાર રંગોળી પણ ડ્રો કરીએ જો એવા મહેમાન ખાસ હોય તો. પછી મહેમાનની સંખ્યા અને પસંદગી મુજબ મેનુ નક્કી કરી જરૂરી સામગ્રી ખરીદી નાસ્તો અને ભોજન તૈયાર કરવામાં આવે કે આપણા ઘરમાં મહેમાન આવવાના છે તો કેટલી સંખ્યામાં આવવાના છે. જો મહેમાન વધારે આવવાના હોય અને ઓછી સંખ્યામાં પણ આપણે બહુ સરસ મજાની રસોઈ બનાવીએ પણ જો એ ઘટે તો પણ મહેમાનનું અપમાન કહેવાય. આપણે એની સ્વાગત આગતા વ્યવસ્થિત કરી કહેવાય નહીં. એટલે આપણે જેટલા સંખ્યામાં મહેમાન આવવાના હોય એ સંખ્યા પ્રમાણે બધી સાધન સામગ્રી લઈને તૈયાર રાખવાની અને એ પ્રમાણે આપણે નાસ્તો અને ભોજન તૈયાર કરી રાખવાનું અને આવે ત્યારે એમને પીરસવાનું. પછી તો પીવાના પાણી અને અન્ય પીણાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે કે આપણે એને શું આપવાનું છે. ચા પાવાની હોય તો દૂધ લઈ આવવાનું પહેલેથી, પીવાના પાણીના જગ ભરી રાખવાના અથવા તો કંઈ શરબત કે કોલ્ડ ડ્રિંક્સ પાવાના હોય તો એની સુવિધા કરી રાખવાની. એટલે જે વસ્તુ આપણે એને આપવાના હોય એ આપણે બધું પહેલેથી જ તૈયાર કરી રાખવાનું હોય છે. પછી ઘરના સભ્યો યોગ્ય પોશાક પહેરે છે. હવે આપણે ઘર શણગારી નાખીએ, જમવાની નાસ્તાની વ્યવસ્થા કરી નાખીએ પણ આપણે જ સારા દેખાતા ન હોય તો એમ થાય કે આ લોકોને અમારામાં રસ જ નથી, પરાણે પરાણે અમને બોલાવે છે. તો સૌથી પહેલા તો આપણે વ્યવસ્થિત કપડાં પહેરીને આપણે તૈયાર થઈ જવું પડે અને ઘરના બધા સભ્યોને વિવિધ જવાબદારી સોંપવામાં આવે છે. જો બધાને અલગ અલગ કામ વેચી દે કે તમારે મહેમાન આવે એટલે અહીંયા બેસાડવાના, આ ઘટતું હોય તો લઈ આવવાનું, તમારે પીરસવાનું, તમારે થાળી ભરવા મળવાની, તમારે રસોઈમાં આ વસ્તુ બાકી હોય તો એ પૂરી કરવાની. આમ બધા જ લોકોને, ઘરના સભ્યોને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવે છે. અને ઘરમાં એર ફ્રેશનર અથવા તો અગરબત્તી દ્વારા સુગંધ પણ ફેલાવવામાં આવે છે. જો કોઈ વસ્તુની સ્મેલ આવતી હોય તો કે ન આવતી હોય તો પણ જો આપણે ઈચ્છતા હોય તો અગરબત્તી કરીને પણ ઘરને સુગંધિત કરી શકાય અથવા તો એર ફ્રેશનરનો યુઝ કરીને પણ ઘરને સુગંધી સ્વચ્છ સુઘડ બનાવવું જોઈએ. તો એટલા બધા કામો જે છે આપણે મહેમાન આવતા પહેલા કરતા હોઈએ છીએ. આમાં અમુક કામો તો જે છે આપણે રોજ કરવાના જ હોય છે. ખાલી એક ભોજનની તૈયારી અને જે પીરસવાની વસ્તુ હોય, મુખવાસ, કોલ્ડ ડ્રિંક્સ, એ બધું આપણે મહેમાન માટે સ્પેશિયલ મંગાવવું પડતું હોય છે. તો આવા કામો તમે પણ કરતા હશો અને જો કંઈક અલગ નવું કંઈક કરતા હોય તો એ પણ તમે લખી શકો છો. પછી ત્રીજો સવાલ છે તો સવારના અને સાંજના વાતાવરણમાં શા ફેરફારો હોય છે કે સવારનું વાતાવરણ અને સાંજનું વાતાવરણ, આ બંને વાતાવરણને આપણે શું કરવાની છે તો કમ્પેરિઝન કરવાની છે કે બંને વાતાવરણની અંદર શું તમને ફરક જોવા મળે છે. તો જો સવાર અને સાંજના વાતાવરણમાં ઘણા નોંધપાત્ર ફેરફારો જોવા મળે છે અને એ ફેરફારો ઋતુ અને સ્થળના પ્રમાણે બદલાતા રહે છે. જો ચોમાસું હોય તો એવું ન હોય કે ખાલી સાંજે જ અંધારું થાય, 4-5 વાગે પણ વાદળા છવાઈ ગયા હોય તો આપણને અંધારા જેવું વાતાવરણ લાગે. પછી ઉનાળો હોય તો દિવસે આપણને એમ થાય કે બહુ મોડો આથમે છે, સાંજે 6-7 વાગી જાય તો પણ હજી આપણને તડકા જેવું અંજવાળું જ લાગતું હોય, અંધારું બહુ મોડા સુધી પછી આપણને ફેલાતું દેખાતું હોય. એટલે આપણને શું કીધું છે તો ઋતુ પ્રમાણે ફેરફાર થાય, સીધી વસ્તુ છે. ઋતુ પ્રમાણે આપણે જે છે વાતાવરણની અંદર ફેરફાર જોવા મળતો હોય. તો પણ આ આપણે લીધું છે સવારનું વાતાવરણ અને આ આપણે લીધું છે સાંજનું વાતાવરણ અને તફાવત પાડી અને બંનેનું કમ્પેરિઝન કર્યું છે કે કયા વાતાવરણમાં શું ફેરફાર છે. તો સૌથી પહેલા જોઈએ તો સવારના વાતાવરણમાં સવારે સૂર્યોદય સાથે ધીમે ધીમે તાપમાન વધવા લાગે છે. એટલે સૂર્ય ધીમે ધીમે જેમ ઉગવા લાગે એમ તડકાનું પ્રમાણ, તાપમાનનું પ્રમાણ વધતું જાય અને સાંજે સૂર્યાસ્ત પછી તાપમાન ક્રમશઃ ઘટતું જાય. સવારમાં આપણને ગરમી લાગે, તડકો આવે અને જેવો સૂર્યાસ્ત થાય એટલે સૂર્ય આથમવાની તૈયારી થાય તો તાપમાન જે છે ક્રમશઃ ધીમે ધીમે ઘટી જાય એટલે કે ગરમી ઓછી થઈ જાય અને ચંદ્રની શીતળતાનો આપણને લાભ મળે. પછી બીજું તો સવારે ઝાકળને કારણે ભેજનું પ્રમાણ વધારે હોય છે.
એટલે કે સવારના પોરમાં જો ઝાકળ આવે તો વાતાવરણમાં તમને શું જોવા મળે? ભેજ જોવા મળે. અત્યારે પણ ઘણીવાર તમે સવારમાં નીચે ઉતરી અને ગાડી જુઓ, તેની સીટ ને બધું પલળેલું હોય તો તમને ખ્યાલ આવે કે રાત્રે કે વહેલી સવારે ઝાકળ આવ્યો હશે. સાંજે શું થાય? તો સાંજે સામાન્ય રીતે ભેજનું પ્રમાણ ઓછું જ હોય છે, એટલો બધો તમને ભેજ જોવા મળતો નથી. પછી તો સવારે હળવા અને ઠંડા પવન વાય છે. સવારમાં તમે નીકળો તો ધીમા ધીમા હળવા હળવા ઠંડા ઠંડા પવનો તમને વાતા જોવા મળે છે. અને સાંજે સૂર્યાસ્ત સાથે સાંજે પવનની દિશા બદલાય અને વેગ પણ બદલાય છે. એટલે સાંજનો જે પવન હોય એની દિશા પણ બદલાઈ જાય અને એનો વેગ પણ ચેન્જ થાય. એટલે એનું તમે નિશ્ચિત એ ધીમા પવન હોતા નથી. સાંજના પવન થોડાક વેગવાળા હોય છે. પછી ચોથું તો સવારે સૂર્યનો પ્રકાશ ધીમે ધીમે વધે અને સાંજે સૂર્યાસ્ત સાથે પ્રકાશ ધીમો ધીમો ઘટતો જાય અને રંગોમાં પણ પરિવર્તન આવે. સવારમાં શું થાય? તો સૂર્ય હજી ઉગે છે એટલે પ્રકાશ ધીમે ધીમે વધે અને સાંજે શું થાય? તો સૂર્ય આથમે છે તો પ્રકાશ ધીમે ધીમે ઘટે અને એના રંગ પણ તમને સૂર્ય આથમતો હોય તો થોડોક કેસરી, થોડોક ડાર્ક રેડ જેવો એવા તમને દેખાતા જોવા મળે. પછી સવારે પક્ષીઓનો કલરવ વધારે સંભળાય અને સાંજે પક્ષીઓ પોતાના માળા તરફ પાછા ફરતા હોય એટલે એના અવાજ કે કલરવ તમને સંભળાતા નથી. તો આ વાતાવરણની અસરો છે જે સવારની અને સાંજની સાવ વિરુદ્ધ હોય છે, સાવ અલગ હોય છે. તો જોઈએ તો કયા મહિનામાં ચારેય કોર લીલોતરી તમને જોવા મળે છે? લીલોતરી એટલે કે વરસાદને કારણે ફરતી હરિયાળી ફેલાઈ જાય, ઘાસ, વૃક્ષો, જંગલો જ્યાં જુઓ તમને ત્યાં લીલું લીલું જ દેખાય. અને એ જ કારણ છે કે આપણે આ વખતે આ સમયમાં આપણે હિલ સ્ટેશન ફરવા જવાનું બહુ જ મોહ રાખીએ છીએ, કેમ કે ત્યાંની લીલોતરી જ આપણને આપણું મન મોહી લે છે, એ જ આપણને જોવી ગમે છે અને જાણે આપણને પણ એવું ફીલ થાય કે આપણે કુદરતી સૌંદર્યના ખોળામાં આવી ગયા હોય ને એવું લાગે. તો એવો કયો મહિનો છે કે જ્યારે લીલોતરીનું પ્રમાણ વધારે હોય? તો જોઈએ તો ભારતમાં સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં અને ખાસ કરીને જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સૌથી વધુ લીલોતરી જોવા મળે છે. અને નસીબે અત્યારે આપણે આ જ સમય શરૂ છે. અત્યારે જૂન પછીનો કયો છે? તો જુલાઈ મહિનો શરૂ છે એટલે અત્યારે તમને લીલોતરી જોવા મળે. જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ 4 માસ દરમિયાન તમને ફરતી વાતાવરણમાં લીલોતરી જોવા મળશે. શું કામ? કેમ કે વરસાદની સિઝન છે એટલા માટે બધે જ ઘાસ ઉગેલું, હરિયાળી તમને નજરે ચડશે. ત્યાર પછી જોઈએ તો તમારા ઘરે કઈ કઈ વનસ્પતિ છે અને એની માવજત કોણ કરે છે? માવજત એટલે શું થાય? તો એની જાળવણી, એની સાચવણી, એને રોજે પાણી આપવું, એને ખાતર આપવું, એની દેખભાલ કરવી તો જ, નહીં તો વૃક્ષો પણ કરમાઈ જાય, એ પણ ન ઉગે, એને પણ રોગ આવે, એ પણ બળી જાય. તો તમારા ઘરની અંદર કઈ કઈ વનસ્પતિઓ છે અને એની જાળવણી, એની સાચવણી કોણ કરે છે એ તમારે કહેવાનું છે. મેં મારી રીતે લખ્યો છે, તમે તમારી રીતે લખી શકો છો. તો જોઈએ આનો જવાબ. આ જાળવણી તમને નડે છે એટલે હું તમને સાફ કરી દઉં, પણ તમે યાદ રાખજો કે માવજત કરવી એટલે કે જાળવણી કરવી. તો મારા ઘરના આંગણામાં કયા કયા વૃક્ષો છે? તો લીમડાના 2 અને ગુલમોહરનું 1 ઝાડ છે. પછી આ ઉપરાંત બીજો કયો? તો તુલસીનો છોડ. આ તો લગભગ બધાના જ ઘરે હોય છે. ત્યારબાદ બારમાસી, જાસૂદ, કરેણ, ગલગોટો આ વગેરે ફૂલો પણ મારા ઘરની અંદર છે. અને તમામ વનસ્પતિની માવજત, એની જાળવણી કોણ કરે છે? તો મારા પપ્પા કરે છે. કોઈના ઘરે દાદા કરતા હશે, કોઈના ઘરે દાદી કરતા હશે, કોઈના ઘરે મમ્મી કરતા હશે. તો તમારા ઘરમાં જે કોઈ આ ફૂલ છોડ વાવતા હોય અને એની સાચવણી રાખતા હોય તમારે એના વિશે લખવાનું છે. હવે આગળ જોઈએ કે આપેલી પંક્તિનો નજીકનો અર્થ નીચેનામાંથી કયો છે તે તમારે શોધીને લખવાનો છે. જો તમે કાવ્ય પંક્તિનો અર્થ વ્યવસ્થિત સમજ્યા હોય તો તમે આનો જવાબ સારી રીતે આપી શકો છો. તો સૌથી પહેલી પંક્તિ છે કે પ્રભાતે પછેડિયું ના ઓઢી એજી આવ્યા અજવાળા જાય. પ્રભાતે એટલે કે વહેલી સવારે, પછેડિયું એટલે કે ચાદર. વહેલી સવારમાં ચાદર ઓઢવાની નથી. જો ઓઢીએ તો જે અજવાળા આવ્યા છે તે પણ પાછા ચાલ્યા જાય છે. તેને લગતું વળગતું વાક્ય કયું છે? તો જો આ છે બીજા નંબરનું એટલે કે બ.
તો વહેલા ન ઉઠીએ તો સૂરજના પ્રકાશથી આપણે વંચિત રહી જવાય છે. આ જે વાક્ય છે એ આપણે આ વાક્યને બંધ બેસતું છે. બીજો કયો સવાલ છે? તો આવ્યા વાયુએ વળી જાય, એટલે આવતો જે પવન છે એ પણ પાછો જતો રહે. તેને બંધ બેસતું વાક્ય કયું છે? તો બી, એટલે કે બ, કે આવેલો પવન પણ પાછો વળી જશે, જો આપણે એનું સ્વાગત નહીં કરીએ તો. અને ત્રીજું છે પ્રથમ મળ્યા શું મુખના મોડીએ. પ્રથમ એટલે તો સૌથી પહેલા થાય પ્રથમ, તો પ્રથમ મળ્યા ને શું મુખના મોડીએ, તો એને બંધ બેસતું વાક્ય કયું? તો એ, એટલે પ્રથમ એટલે કે પહેલી વાર કોઈને મળીએ તો મોઢું ન ફેરવી લેવાય, પણ આપણે એની સાથે વાતચીત કરવી જોઈએ, આપણે એની સાથે ઓળખાણ કઢાવવી જોઈએ, એનાથી મુખ ફેરવી લેવું જોઈએ નહીં. જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 ના ગુજરાતીના પુસ્તકની અંદર આપણે સ્વાધ્યાય પોથીનો સોલ્યુશન અથવા તો સ્વાધ્યાયના સોલ્યુશન અથવા તો પાઠ અને કાવ્યના સોલ્યુશન જે કંઈ જોઈએ છીએ એ બધી જ તમને સમજૂતી સાથે સ્વાધ્યાય સોલ્યુશન સાથે કલરફુલ પીડીએફની અંદર ઉપલબ્ધ છે, મળી શકે એમ છે. તો એ તમે કઈ રીતે મેળવી શકો? તો તમે આપણો જે ઓશન કોચિંગ ક્લાસીસનો કોન્ટેક્ટ નંબર છે 7046222254 તેના ઉપર કોન્ટેક્ટ કરીને મેળવી શકો છો, અથવા તો તમે પ્લે સ્ટોર ઉપર જઈ ઓશન કોચિંગ ક્લાસીસની જે એપ છે એ ડાઉનલોડ કરી અને એનાથી પણ તમે મેળવી શકો છો. તો ચોક્કસથી મેળવજો. હવે જો નેક્સ્ટ પ્રશ્ન, તો કવિતા મુજબ નજીકનો અર્થ ધારો અને એ શબ્દનું તમે વાક્ય બનાવીને ફરીથી લખો. કવિતા મુજબનો નજીકનો અર્થ તમારે ધારવાનો છે. જેમ કે અહીંયા આપેલું છે તણખલું, તો તણખલુંનો આધાર તમારે કવિતા પ્રમાણે લેવાનો છે. તો કવિતામાં શું હતું? તો હતું કે ઘાસની સળી, એટલે આ એનો નજીકનો અર્થ છે. અને પછી આપણે આના ઉપરથી વાક્ય બનાવવાનું, જો પછી એ જ શબ્દનું વાક્ય બનાવીને લખવાનું, એટલે આ જે પેલો શબ્દ સવાલનો આપ્યો હોય ને એના ઉપરથી જ વાક્ય બનાવવાનું. એટલે અહીંયા તમને પેલો સવાલ આપ્યો છે તણખલું, એનો અર્થ થાય છે ઘાસની સળી, અને તણખલા ઉપરથી આ વાક્ય છે કે અંગારો પડતા તણખલા સળગી ઉઠ્યા. એટલે તમારે વાક્યની અંદર આ શબ્દનો પ્રયોગ થવો જોઈએ, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. વાક્યની અંદર તમારે આ અર્થનો પ્રયોગ કરવાનો નથી. ચાલો બીજું વાક્ય જોઈએ, તો પછેડી. તો પછેડીનું શું થાય છે? તો પછેડીનો અર્થ થાય છે ચાદર. તો ચાદર ઉપરથી વાક્ય નહીં, પણ શેના ઉપરથી? તો પછેડી ઉપરથી વાક્ય બનાવવાનું. તો પછેડી હોય તેટલી જ સોડ તાણવી. આ આપણી ગુજરાતી કહેવત છે કે ભાઈ પછેડી હોય એટલી સોડ તણાય, એટલે જેટલી આપણે કમાવાની તેવડ હોય ને એટલો જ આપણે ખર્ચો કરાય, ખોટું માથે દેવું કરાય નહીં, એવો અર્થ આનો થાય છે. એટલે પછેડી હોય તેટલી જ આપણે સોડ તાણવી જોઈએ, જેટલી આપણી પાસે ચાદર હોય એટલા જ આપણે પગ લાંબા કરવાના, નહીતર પછી ચાદર ટૂંકી પડે. ચલો પછી ત્રીજો આપણો શબ્દ છે પ્રથમ. તો પ્રથમનું આપણે શું થાય? તો પહેલું, પહેલો એવો અર્થ થાય છે. તો આપણે વાક્ય બનાવવાનું છે પ્રથમ ઉપરથી. તો પ્રથમ સમરીએ તુજને ગણપતિ દેવા, લગ્ન ગીતમાં આવું ગાતા હોય, પ્રથમ પૂજીએ તને ગણપતિ દેવ ને એવું બધું. તો જો સૌથી પહેલા કોની પૂજા કરવામાં આવે છે? તો ગણપતિ દેવની પૂજા કરવામાં આવે છે. એટલે મેં આ પ્રથમ ઉપરથી વાક્ય બનાવ્યું છે કે પ્રથમ સમરીએ તુજને ગણપતિ દેવા. ચાલો એના પછી છે વાયુ. તો વાયુનો અર્થ થાય છે વાયરો. તો વાયરા ઉપરથી કયો વાક્ય બને છે? તો વાયુ વેગે વાત પ્રસરી ગઈ, એટલે વાયરા તરીકે વાત બધે જ ફેલાઈ ગઈ, પવનની જેમ બધા સુધી પહોંચી ગઈ, એવું મેં અહીંયા વાક્ય બનાવ્યું છે. હવે જોયો કે આપેલી કાવ્ય પંક્તિ વાંચો, ચર્ચા કરો અને લખો. તો આ કાવ્ય પંક્તિનો એ પેરેગ્રાફ છે જે આપણે ઓલરેડી કાવ્ય પંક્તિની અંદર સમજી જ ગયા છીએ. પ્રભાતે પછેડિયુંના ઓઢિયેજી, એજી આવ્યા અજવાળા જાય, આવ્યા વાયુએ વળી જાય, આવ્યા અતિથિના તર છોડીએ જી. શું છે? પ્રભાતે પછેડિયુંના ઓઢિયેજી, એટલે કે વહેલી સવારમાં આપણે ચાદર ઓઢવાની નથી, ચાદર ઓઢીને હજુ વધારે સૂવાનું નથી, પણ જાગી જવાનું છે. જો સૂઈ રહીએ તો જે સવારના પોરમાં જે અજવાળા આવે છે એ પણ પાછા ચાલ્યા જાય છે, એની સાથે જે પવનો જે વાયુ આવે છે એ પણ પાછા ચાલ્યા જાય છે. અને એ ચાલ્યા જાય તો કોના જેવું લાગે? કે જાણે આપણે અતિથિ એટલે મહેમાનને તર છોડતા હોય એના જેવું લાગે.
હવે જુઓ તો એને ચર્ચા કરવાનો છે. એ ચર્ચામાં તમને 3 સવાલ આપેલા છે. આ 3 સવાલ પ્રમાણે તમારે એની ચર્ચા કરવાની છે અને ચર્ચાના આધારે તમારે એના જવાબ લખવાના છે. પણ આ આખા જ પેરેગ્રાફની ચર્ચા આપણે પહેલા જ કરી ચૂક્યા છીએ, એટલે તમને જવાબ લખવામાં આસાની પડશે. એટલે સૌથી પહેલો સવાલ છે કે અજવાળા પાછા વળી જાય એટલે શું? કે આના દ્વારા કવિ શું સમજાવવા માંગે છે? તો અજવાળા પાછા વળી જાય એના દ્વારા કવિ એવું સમજાવવા માંગે છે કે સવારમાં તમે જો વહેલા ન ઉઠો તો એના તમને એક દ્રષ્ટાંત પણ લેખકે કવિ આપેલું મહેમાનનું, કે મહેમાન આવતા હોય અને તમે એને સ્વાગત ન કરો તો પણ કેવું લાગે. સાથે સાથે કવિએ બીજું પણ દ્રષ્ટાંત આપેલું કે તમે જો એવું ન ઈચ્છતા હોય કે તમે મહેમાનનું સ્વાગત કરો તો પણ તમને અહીંયા જો અતિથિને તરછોડીએ એટલે કે એનું સ્વાગત નથી કરતા પણ તમે એનું અપમાન કરો છો, એને માન સન્માન આપતા નથી, એવું થાય. અને વહેલી સવારમાં જાગવાને બદલે તમે વધુ પડતા હજી સુવાનો પ્રયત્ન કરો છો, ચાદરને ખેંચો છો, તો એ તમે આવતો જે તમારો સમય છે, તમારી તક છે, એને તમે જાકારો આપતા હોય એવું લાગે છે. પછી બીજું શું છે? જો વહેલા ઉઠીએ તો શું થાય? તો ઘણા બધા ફાયદા છે. આપણે આખી કાવ્ય પંક્તિને સમજી જ ગયા છે કે જે કાંઈ તક કે જે કાંઈ પળો આપણને મળતી હોય એ બધાને આપણે સામે બધ ભરીને ઝાલી શકીએ છીએ, બધાનું સ્વાગત કરી શકીએ છીએ, બધી તકો ઝડપી શકીએ છીએ, બધી મજા માણી શકીએ છીએ અને સામેથી જાણે મહેમાનને ભેટતા હોય એવું લાગે છે. મહેમાનને આપણે સંપૂર્ણ માન આપવું જોઈએ, કેમ કે આપણે ભારતીય સંસ્કૃતિ છે કે અતિથિ દેવો ભવ, ભગવાન સમાન આપણા મહેમાનો છે. જે આપણા આંગણે આવે છે તે મહેમાનો કેવા છે? તો ભગવાન સમાન છે. એટલે આપણે કોઈ દિવસ એનું અપમાન કરવું જોઈએ નહીં. પછી ભલે આપણે એને ઓળખતા હોય કે ન ઓળખતા હોય, પણ આપણા ઘરના આંગણે કોઈ અતિથિ બનીને આવે તો આપણે ચોક્કસ એને માન સન્માન આપવું જોઈએ, એનું સ્વાગત કરવું જોઈએ અને એને પૂરેપૂરું એની વેલ્યુ આપણે કરવી જોઈએ. તો એ પણ કારણ તમે આની અંદર લખી શકો છો. પછી તમે જે તમારી રીતે ચર્ચા કરીને તમને જે યોગ્ય લાગે એ પણ તમે લખી શકો છો. જરૂરી નથી કે જે હું બોલી છું એ જ તમારે લખવું. હવે આગળનો પ્રશ્ન જોઈએ તો આડાઅવળા થઈ ગયેલા શબ્દને તમારે યોગ્ય સ્થાને મૂકવાના છે અને આખા વાક્યને ફરીથી બનાવવાનું છે. એટલે અહીંયા તમને જે વાક્ય આપેલું છે ને એ વાક્યના શબ્દો ઉલટ-સુલટ કરી નાખ્યા છે. એ બધા જ શબ્દોને તમારે એકસરખી રીતે ગોઠવવાના અને ફરીથી આખું જે બંધ બેસતું વાક્ય હોય એવું તમારે બનાવવાનું. તો સૌથી પહેલા આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ, ઉદાહરણ જોઈ લઈએ કે જે તરછોડીએ એ અતિથિ ના આવ્યા. તમને સીધી જ ખબર પડી જશે કે મેડમ આવું તો કઈ વાક્ય હોય જ નહીં, તો આપણે આને ગોઠવવાનું છે. તો જો સૌથી પહેલા આ શબ્દ છે આપણે આગળ લઈ આવીએ છીએ એટલે આવ્યા, પછી એ અતિથિના, તરછોડીએ અહીંયા અને જી જાશે છેલ્લે, એટલે આવું આપણું વાક્ય બનશે કે આવ્યા એ અતિથિના, તરછોડીએ જી. વાક્યો કાવ્ય પંક્તિ પ્રમાણે જ હશે એટલે તમને સહેલાઈથી ખબર પડી જશે. હવે જો પહેલા નંબરનું આપણું વાક્ય એવું છે કે પતિની એની જીરે પોઢીએ પીમળમાં. જોઈએ આને બંધ બેસતું વાક્ય કેવું બને કે એની પતિની પીમળમાં પોઢીએ જી. બરોબર? લગભગ તમારે બધી જ કાવ્ય પંક્તિની અંદર જી છેલ્લે જ આવશે એટલે એક વસ્તુ તો તમારે યાદ રહી જ જશે. હવે જોઈએ બીજો સવાલ શું છે? તો મોડીએ જીના મુખ માળિયા શું પ્રથમના. તમને એટલું તો યાદ જ હશે કે પ્રથમના પહેલા આવતું હતું. તો જો પ્રથમ મળ્યા શું મુખ ના મોડીએ જી. એટલે કાવ્ય પંક્તિને આધારે જ તમારે બધા શબ્દોને ગોઠવી નાખવાના છે. જો કાવ્ય પંક્તિ વ્યવસ્થિત યાદ હોય તો તમારે એકાબીજા ગોઠવવા પણ ન પડે, તમે સીધું જ લખી શકો છો. હવે જોઈએ નેક્સ્ટ, તો ના ઓઢીએ પ્રભાતેજી પછેડ્યું. તો શું આવશે એનો જવાબ? તો પ્રભાતે પછેડ્યું ના ઓઢીએ જી, એટલે કે વહેલી સવારે ચાદર ઓઢવાની નથી. ચાલો આગળ જોઈએ. તો ઉદાહરણ મુજબ આપણે વાક્ય બનાવીને લખવાના છે. તો સૌથી પહેલા ઉદાહરણ જોઈ લે કે આપણને કેવા વાક્ય કીધા છે. તો એ તો ફાગણ કેરું ફૂલ. તો જો અહીંયા કેરું શબ્દ આપેલો છે. આ કેરું શબ્દ છે ને એની જગ્યાએ એ તો ફાગણ નું ફૂલ, એટલે કેરું એમ જ, એનો કેરુંનો મતલબ જ થાય છે નું. એટલે આ કેરું જે શબ્દ હતો એનો આપણે અહીંયા નું કરી નાખ્યો. તો એ તો ફાગણ કેરું ફૂલ, એ ફાગણ નું ફૂલ. એટલે પ્રત્યય મૂકવા વાળી વાત અહીંયા છે. જો અહીં કેરુંનો અર્થ નું થાય છે તો તમે આવા બીજા વાક્યો પંક્તિઓ બનાવીને અથવા તો મેળવીને લખો અને તમે આવા પ્રત્યય જે યોગ્ય આવતા હોય એવા તમારે ચેન્જ કરવાના છે અને એવા વાક્ય તમારે જાતે બનાવીને લખવાના છે.
સૌથી પહેલું જો તો ડુંગર કેરી ખીણમાં ગાંભુ નામે ગામ. હવે જો આ કેરી છે તો એ ડુંગર કેરી ખીણ તેની જગ્યાએ આપણે શું મૂકીએ છીએ તો ડુંગરની ખીણમાં ગાંભુ નામે ગામ. એટલે કેરો કેરીનો મતલબ થાય નો ની નું ના. તો જોઈએ બીજો આપણો વાક્ય તો લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો. તો લવિંગ કેરી અહીંયા પણ કેરી થશે એ હટી જશે એની જગ્યાએ શું આવશે તો લવિંગની લાકડીએ રામે સીતાને માર્યા જો. હવે ત્રીજું વાક્ય દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની. આ વાક્ય શેનું છે તમને આઈડિયા આવી જ ગયો છે વળાવી બા આવી એનું. તો જો આમાં શું આવે તો દહાડોની એટલે અહીંયા પણ કેરી હટી જશે દહાડોની સ્ખલિત થઈ શાંતિ પ્રથમની. એટલે કેરો કેરી કેરું આ બધું છે ને હટાવી દેવાનું એની જગ્યાએ આપણે નો ની નું ના જે પ્રત્યયો આવે છે એ મૂકી દેવાના છે. જોઈએ આગળ દાદા કેરી લાકડીએ મુન્નો ઘોડો કરતો જી. દાદા કેરી હટી જાય દાદાની તો જો એવું છે દાદાની લાકડીએ મુન્નો ઘોડો કરતો જી. એટલે દાદાની લાકડી લઈને મુન્નો ઘોડો ઘોડો રમતો. ચાલો ફૂલ કેરે દડુલીએ રામે વેર વાળ્યા જો. કેરે નહીં આવે શું આવશે તો ફૂલના દડુલીએ. ફૂલના દડુલી એટલે દડો થયો ફૂલનો દડો બનાવી અને રામે વેરે વાળ્યા જો. એના પછી તો ઝાડ કેરા ફળ મીઠા મુને લાગતા. તો અહીંયા જે કેરા છે એ હટી જશે એની જગ્યાએ શું આવશે તો ઝાડના ફળ મુને મીઠા લાગતા જી. એના પછી તો જો ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવીને લખવાના છે. તમને ખાસ જ્યારે એવું કહે ને કે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે તમારે ખાસ ત્યારે ઉદાહરણને પહેલા વ્યવસ્થિત સમજવાનું 2 વાર જોવાનું અને પછી વાક્ય બનાવવાનો પ્રયત્ન કરવાનો. તો જોઈ લઈએ ઉદાહરણ આપણને શું આપેલા છે તો આવેલા વાયુ વહી જાય. આવેલા વાયુ એ વહી જાય. જો અહીંયા ખાલી વાયુ વહી જાય એવું કીધું છે અને અહીંયા વાયુ એ વધારાનો આપેલો છે. તો આમાં શું તફાવત છે એ આપણે સમજીએ. તો જો પ્રથમ વાક્યમાં અને બીજા વાક્યમાં શું ફેર છે તો આપણને સામાન્ય રીતે એવી ખબર પડે કે યનો ફેર છે પણ યનો ફેર કેટલો મહત્વનો છે ને એ આપણે જોવાનું છે. તો જો તો તમે કહેશો કે બીજા વાક્યમાં વાયુ શબ્દને યે લગાવ્યો છે આનાથી અર્થમાં શું ફેરફાર જોયો ચાલો વિચારીએ. તો પહેલું જે વાક્ય છે એમ કહે છે કે આવેલો પવન ચાલ્યો જાય આવેલા વાયુ વહી જાય. આવેલા વાયુ વહી જાય એટલે એનો મતલબ એવો થાય કે આવેલો જો બંનેનો અર્થ લખીએ એટલે આપણે સીધી ખબર પડે કે આવેલો જે પવન છે એ શું થાય છે તો આવેલો પવન વહી જાય છે. પછી બીજું વાક્ય આપણને શું કીધું છે તો બીજા વાક્યમાં એમ કહેવા માંગે છે કે આવેલો પવન પણ ચાલ્યો જાય. જો હવે આમાં એટલો ફરક પડે આમાં શું છે તો આવેલો પવન પણ ચાલ્યો જાય. મતલબ કે બીજા બધાની સાથે પવન પણ વહી જાય છે. આવા બીજા વાક્યો પંક્તિઓમાંથી તમારે વાંચવાના છે અને લખવાના છે. જો શું ફરક છે સૌથી પહેલું વાક્ય ખાસ સમજજો. આ પ્રશ્ન તમારા માટે નવો છે કેમ કે જો આવેલા વાયુ વહી જાય એટલે આવેલા વાયુ છે આ એક સાદું સિમ્પલ વાક્ય છે કે આવેલા વાયુ એટલે કે આવેલા જે પવન છે એ વહી જાય છે એટલે એ જતા રહે છે. એટલે સીધી વાત છે કે આવેલો પવન જે છે એ વહી જાય છે. પછી આવેલા વાયુ એ વહી જાય છે એટલે કે બીજી બધી ઘણી બધી વસ્તુઓ આવી છે એ તો જાય જ છે પણ એની સાથે પવન પણ ચાલ્યો જાય છે એટલે એના ઉપર ભાર મૂકવામાં આવી છે. અહીંયા ખાલી પવનની એકની જ વાત કરવામાં આવી છે અને પવન સાથે બીજી ઘણી બધી વસ્તુઓ પણ છે. આ ખાલી એ પ્રત્યય છે ને એટલું બધું બદલી નાખે છે કે ઉપરના વાક્યમાં ખાલી એક પવનની વાત અને નીચેના વાક્યમાં પવન સાથે બીજી ઘણી બધી વસ્તુઓ હતી એ તો જાય છે પણ પવન એ સાથે જાય છે. જો તમને કીધું છે કે બીજા બધાની સાથે પવન પણ વહી જાય છે એટલે અહીંયા ખાલી માત્ર પવનની વાત કરવામાં આવી
નથી. જો તમે બોલશો ને તો ખબર પડશે. આવેલા વાયુ એ વહી જાય. એટલે તમને એમ થાય કે તમારા ઘરે તમારું મિત્ર સર્કલ આખું તમને મળવા માટે આવેલું હોય. જો એક મિત્ર મળવા આવેલો હોય, તમારો મિત્ર રામ, તો તમે ખાલી એમ કહો કે રામ આવ્યો અને ચાલ્યો ગયો. પણ તમારું આખું મિત્ર સર્કલ, તમારા 4-5 મિત્રો આવ્યા હોય તો તમને એમ થાય બધા મિત્રો તો ગયા પણ રામે ગયો. તો રામે વાળો જે ય છે ને એ આની અંદર વપરાયેલો છે કે બધા મિત્રો તો ગયા જ છે પણ સાથે સાથે મારો જે પ્રિય મિત્ર હતો રામ એ પણ ગયો. એટલે એવી વાત છે કે અહીંયા સ્પષ્ટીકરણ ખાલી એકનું જ છે અને અહીંયા એક સાથે બીજા પણ જોડાયેલા છે. જેમ કે છે તમને બીજા એક્ઝામ્પલ મેં આની અંદર આપેલા જ છે. સૌથી પહેલું કે મને ક્રિકેટ બહુ ગમે. મને એટલે બીજાને તો ગમે જ છે પણ મારી પણ વાત છે, મને પણ ગમે. પછી ગાંધીજી સાથે વિનોબાઈ જેલમાં ગયા. એટલે ગાંધીજી તો જેલમાં ગયા જ છે પણ સાથે સાથે કોણ પાછું ગયું? વિનોબાને પણ લેતા ગયા. એટલે આ યનું એટલું મહત્વ છે. પછી આવા બીજા 5 વાક્યો તમે શોધીને લખી શકો છો. જોઈએ તો મેં પેલું લખ્યું છે કે મેચ સાથે જવાની હટ લીધી. એટલે બીજા બધા તો જતા જ હતા પણ સાથે જવાની મેં પણ જીદ કરી. એટલે જોઈએ લે છે મેં સાથે જવાની હટ કરી. એટલે મેં પણ સાથે જવાની જીદ કરી. પછી બહેને પુસ્તકો ખરીદ કર્યા. એટલે મેં તો પુસ્તકો લીધા જ પણ મારી સાથે સાથે બહેને પણ લીધા. એટલે બહેને લીધા. એટલે એને પણ મારી સાથે સાથે પુસ્તકોની ખરીદી કરી. પછી તો સરદાર પટેલે આવું કહ્યું હતું. એટલે મેં તો વાત કરી જ હતી પણ સરદાર પટેલે સાથે સાથે આવી વાત કરી હતી. એટલે એક સાથે બીજા વ્યક્તિને પણ જોડવામાં આવે છે. પછી મારા મામાને ખેતર છે. દાદાને તો હશે જ પણ પાછું મામાને છે એટલે એની સાથે એને જોડવામાં આવે છે. એને પાણીમાંય પોરા કાઢવા જોઈએ. એટલે બીજામાં તો કાઢતો જ હોય પણ પાણીમાંય પોરા કાઢવા જોઈએ. એટલે ય હોય તમારે એક વાત યાદ રાખવાની કે આવા પ્રત્યય હોય તે એક વસ્તુની વાત કરવામાં આવેલી હોય નહીં. ઘણી બધી વસ્તુઓની સાથે સંકળવામાં આવેલી હોય છે. હવે જો આપેલા શબ્દોને ઉદાહરણ મુજબ કલાત્મક રીતે તમારે લખવાના છે. એટલે કે અલગ અલગ પેટર્નની અંદર તમારે લખવાના છે. જોયા અમે લખેલા છે અલગ અલગ ડિઝાઇન પ્રમાણે. તમે જોઈ શકો છો આવી રીતે તમે ડ્રો કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો ધોરણ 3 થી 12 ની સંપૂર્ણ પીડીએફ કે પીપીટી જે પણ તમારે જોતી હોય એ તમને તમારા પોતાના ઓશન કોચિંગ ક્લાસીસ ઉપરથી ઉપલબ્ધ થઈ શકે એમ છે. તેમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે તો જો સૌથી પહેલા સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન તમને મળી શકે. સમજૂતી પછી સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મળી શકે છે. સાથે સાથે ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે. પ્રોજેક્ટ પ્રવૃત્તિની બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી સોલ્યુશન, ભૂગોળ પોથી સોલ્યુશન, અંગ્રેજી ગ્રામર, આ બધી જ વસ્તુનું સોલ્યુશન તમને પીડીએફ અથવા તો પીપીટી સ્વરૂપે મળી શકે છે. તો ક્યાંથી મેળવી શકો છો તો તમે ઓશન કોચિંગ ક્લાસીસનો જે આ કોન્ટેક્ટ નંબર છે 7046222254 એના ઉપર કોન્ટેક્ટ કરીને મેળવી શકો છો. અથવા તો તમે પ્લે સ્ટોર ઉપર જઈ અને ઓશન કોચિંગ ક્લાસીસની જે એપ છે એ ડાઉનલોડ કરી અને એના દ્વારા પણ તમે મેળવી શકો છો. હવે જોઈએ કે ઉદાહરણ મુજબ આપણે શબ્દો બનાવવાના છે. તો જોઈએ કે ઉદાહરણ મુજબના શબ્દો કેવા છે. તો સૌથી પહેલા ઉજાણી શબ્દની શરૂઆતમાં ઉ છે જે સ્વર છે તેમજ શબ્દના અંતમાં અણ વત્તા ઈ આપેલો છે એટલે કે અંતમાં પણ ઈ છે તો એ પણ સ્વર છે. તો આવી રીતે શરૂઆતમાં અને અંતમાં સ્વર આવતો હોય એવા શબ્દ તમારે લખવાના છે. એટલે તમારે એવા શબ્દ લખવાના છે કે જેની શરૂઆતમાં પણ સ્વર હોય અને શબ્દ પૂરો થાય એટલે અંતમાં પણ સ્વર હોય. તો જો જેમ કે અહીંયા મેં બે એક્ઝામ્પલ આપેલા છે, ઉદાહરણો આપેલા છે. સૌથી પહેલો શબ્દ છે અજગર. અજગરની અથી શરૂઆત થાય છે એટલે અ પણ સ્વર છે અને છેલ્લે ર વત્તા અ આવે એટલે એ પણ સ્વર. પછી ઇમારત. ઇમારતની શરૂઆત ઈ થી થાય છે તો ઈ પણ સ્વર છે અને છેલ્લે ત વત્તા અ આવે તો અ પણ સ્વર છે એટલે શરૂઆતમાં પણ સ્વર અને અંતમાં પણ સ્વર. હવે એના અન્ય શબ્દ જોઈએ તો અન્ય શબ્દમાં અરજી, આરતી, ઇટાલી, ઉપરી, ઋષિ અને અંજલિ આવા શબ્દ તમે એની અંદર લખી શકો છો. જો શબ્દના અંતમાં તો તમને મોટે ભાગે સ્વર મળી જશે તો આવા શબ્દો બનાવવાના કે ત્યારે તમારે ખાસ એટલું ધ્યાન રાખવાનું કે શરૂઆતમાં સ્વર આવે એવા શબ્દો તમારે પસંદ કરવાના તો તમારા શબ્દો સાચા પડે. હવે નીચેના શબ્દો જે છે ને એ કયા શબ્દો સ્વરાંત છે અને કયા શબ્દો સ્વરાંત નથી એ તમારે જુદા પાડવાના છે. તો તમને પહેલો પ્રશ્ન તો એવો થાય કે મેડમ સ્વરાંત એટલે શું? તો સ્વરાંતનો મતલબ એવો થાય કે જે શબ્દના અંતમાં સ્વર આવતો હોય
જે શબ્દના અંતમાં સ્વર આવતો હોય તો એવા શબ્દને તમે સ્વરાંત શબ્દ કહી શકો છો. તો તમારે એવા શબ્દ જુદા પાડવાના કે કયા શબ્દની પાછળ સ્વર આવે છે અને કયા શબ્દની પાછળ આવતો નથી. તો જો આ જે શબ્દનું લિસ્ટ તમને આપ્યું છે એમાંથી તમારે અલગ અલગ કરી દેવાના. જો મેં લખીને આપ્યા છે કે સ્વરાંત શબ્દો કયા છે, તો અષાઢ, તણકલું, સાક્ષાત, સદ, પ્રભાત, બલાત અને મહદ. તો સ્વરાંત ન હોય એવા તો અતિથિ, ફૂલ અને ફૂલ. આ શબ્દો જે છે સ્વરાંત નથી. હવે છેલ્લો પ્રશ્ન આપણો છે કે પ્રશ્નના જવાબ લખો. તો એમાં આપણો સૌથી પહેલો સવાલ છે કે આવેલા અજવાળા જાય એવું કેમ કહેવાયું હશે કે જે અજવાળા સવારના પોરમાં આવેલા છે એ પાછા જાય. તો જો ઊંઘી ગયા તો તમે આવેલા અજવાળા જાય એવું તમે કહી શકો છો. કેમ કે તમે ચાદર તાણીને સૂતેલા હોય તો તમે અજવાળાનું વહેલી સવારનું સ્વાગત કરી શકતા નથી. પછી બીજો સવાલ છે કે અતિથિને કેમ ન તરછોડવા જોઈએ, તમારે કેમ એને જાકારો ન આપવો જોઈએ. તો શું એનો જવાબ છે, તો આપણે ઘરે જે અતિથિ આવે છે, જે મહેમાન આવે છે એ શેનું રૂપ છે, તો ભગવાનનું રૂપ છે. કેમ કે તમને બધાને જ ખબર છે કે આપણે ભારતીય સંસ્કૃતિમાં અતિથિ દેવો ભવ, મહેમાન જે છે એ ભગવાનનું રૂપ છે એવું કહેવામાં આવે છે. તેથી તમારે ક્યારેય પણ એને તરછોડવા જોઈએ નહીં. તો શું કરવાનું, તો એમને માન સન્માન આદર આપી અને એમનું સ્વાગત કરવાનું. એના પછીનો સવાલ, તો મુખ ફેરવવું અને મુખ ફેરવ્યું આ બંનેમાં શું તફાવત છે, તો બંને શબ્દનો ઘણો અર્થ બદલી જાય છે. જો તો સૌથી પહેલું મુખ ફેરવવું એટલે એનો મતલબ એવો થાય કે નફરતથી આડું જોવું. અને એના પછી મુખ ફેરવ્યું તો મુખ ફેરવી લીધું એનો મતલબ શું થાય કે એ વાત ઉપર એને ધ્યાન ન આપ્યું પણ બીજી નજર કરી લીધી. એટલે આ બે તફાવત છે બે શબ્દની અંદર કે મુખ ફેરવવું એટલે શું અને મુખ ફેરવ્યું એટલે શું. અને છેલ્લે છે તમારો ચોથો સવાલ કે કોને ધરતીના શ્વાસ કહ્યા છે, તો એ આપણે કાવ્ય પંક્તિના આધારે જ તમારે લખવાના છે કે અષાઢીમાં કોને કીધા, તો ધરતીમાં ફૂટતા જે ઘાસ છે, જે ઘાસના તણખલા છે એને આપણે ખરેખર ધરતીના શ્વાસ કહ્યા છે. અને કવિએ આપણને એ શ્વાસ કીધા છે એટલે એને તોડવાની પણ ના પાડી છે. હવે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ આખી જ જે અષાઢી કાવ્ય પંક્તિ છે એના સ્વાધ્યાયની સંપૂર્ણ સમજ આપણે મેળવી લીધી છે. હવે આપણે નેક્સ્ટ 5મા ચેપ્ટરની સમજૂતી મેળવવા માટે ફરી પાછા મળીશું. તો જોડાયેલા રહેજો. થેન્ક યુ સો મચ.